गोलमाल है भाई, सब गोलमाल है। हर सीधे रास्ते की एक टेढ़ी चाल है, सीधे रास्ते की एक टेढ़ी चाल है। गोलमाल है भाई, सब गोलमाल है। गोलमाल 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 है सब। તો મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત રિયલ 24/7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારી સાથે ગૌરવ કે સુંધાની। આજે દ્રશ્યો જોઈ રહ્યા છો, દ્રશ્યો છે હાલ સિંધુનગર વિસ્તારના, જ્યાં ગટર લાઈનો આવી પરિસ્થિતિમાં છે, જે દબાઈ ગઈ છે। અત્યારે વરસાદની સિઝન ચાલે છે, પરંતુ અહીંયા બ્લોકની મંજૂરી પણ દેવાઈ ગઈ છે, પરંતુ આ બ્લોક મંજૂરી દેવાયા બાદ તે છતાં પણ હજી સુધી કોઈ નાખવામાં નથી આવ્યા। પરંતુ તેવું અહીંના કોર્પોરેટર દ્વારા તેવું પણ જણાવવામાં આવ્યું છે કે પાસ થઈ ગયા છે, પણ 1.5 વર્ષ જેવું લાગશે। તેને લઈને આજે આપણે વાત કરવાની છે સ્થાનિક લોકો સાથે। સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તેની સાથે વાત કરીએ। શું બ્લોક નાખવાનું કીધું છે, પરંતુ 1.5 વર્ષનું કીધું છે, શા માટે કહેવામાં આવ્યું છે? દોઢ વર્ષ એને કીધું છે કે બ્લોક પાસ થયેલા છે 6 મહિનાથી કામ ખોદાણ થયેલું છે। 6 મહિનાથી કામ ખોદેલો છે, ખાડા છે, તોય પણ બ્લોક નખાતો નથી। જ્યારે એને કહીએ તો એમ કે 1 વર્ષ લાગશે, 1.5 વર્ષ લાગશે। જ્યારે પાસ થયેલા છે તો પછી 1 વર્ષ અને 1.5 વર્ષ શેના માટે 1 વર્ષ 1.5 વર્ષ પાસ થયેલા છે એટલે ઘરે જમા રાખવા છે, ઘરમાં જમા કરવા છે, પછી 1 મહિના પછી કાઢવા છે, 1 વર્ષ ડબલ થઈ જાય। એવું પણ જાણવા મળી રહ્યું છે કે અહીંના કોર્પોરેટર દ્વારા લોકો પાસેથી પૈસા પણ લેવામાં આવ્યા છે, તેવું શું, તેને લઈને શું કહેશો? પૈસા લીધા છે, કોકમાંથી 5,000, કોકમાંથી 100,000 કામના ગટર લેનના, પણ એને લીધા છે, પાણીના લેનના લીધા છે। જેના લીધા હોય એ લેવાતા નથી તોય લીધા છે, પણ તે છતાંય અમારું કામ તો થાય ને। આ બધા ખાડા છે, રોડમાં ખાડા, ગલીઓમાં ખાડા, ગલીઓમાં બ્લોક નથી રખાતા બરાબર। અહીંયા બમ્પરની જરૂર છે, 2 બમ્પર નથી આવતા। ગાડીઓ લે, માણસને એક્સિડન્ટ થાય। આપની પાસે કોઈ પૈસા કે તેવું લેવામાં આવ્યું છે? મારી પાસે નથી આવ્યો, આજુબાજુવાળામાંથી લેવામાં આવ્યા છે। શું કોઈ એમના નામ કે કોઈ જાણી શકીએ છીએ? આપણે નામ મને ખબર નથી, બાકી મારી આજુબાજુમાંથી લીધા છે। મારી પાસે લીધા તો આમેથી માંગે કોઈ સુરદાસ મને આમેથી લાવો। હવે આપણે અહીંના અગાઉ લોક દરબારનું આયોજન કર્યું હતું, તેમની જ સાથે જ વાત કરીએ છીએ। તેમનું શું કહેવું છે તે જાણીએ। મારું નામ હર્ષ ગોકલાણી છે। તાજેતરમાં શહેર ભાજપના પ્રમુખે એક નિવેદન આપ્યું હતું। કોર્પોરેટર, ભાજપ પક્ષના તમામ કોર્પોરેટરને સૂચના આપવામાં આવી હતી કે 2-5 હજાર રૂપિયા કટકીના લેવા નહીં, માથે ચૂંટણી છે। ત્યારબાદ અમો દ્વારા એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે અમને ખબર પડી કે કટકીનો વિષય શું છે। 2-5 હજાર માંગવામાં આવે છે લોક દરબારમાં। અમારી પાસે લોકો આવ્યા અને અમને ફરિયાદ કરે છે કે જ્યાં પણ બ્લોકના કામ મંજૂર થઈ ગયા, આખા સિંધુનગરમાં લગભગ ઘણી બધી જગ્યાએ બ્લોકના કામ મંજૂર થઈ ગયા, 1-1 વર્ષ, 1.5 વર્ષ થઈ ગયું છે, પણ કામ શરૂ કરવામાં આવતું નથી। જ્યારે એનું કારણ અમે જાણવાના પ્રયત્નો કર્યા તો લોકો દ્વારા કહેવામાં આવ્યું 2-5 હજાર રૂપિયા એના કટકીના એ વિષય જે હતો એ અમારા ધ્યાનમાં આવ્યો છે કે લોકો પાસે પૈસા લેવામાં આવે છે। મંજૂર થઈ ગયેલા સરકારમાં જે બીએમસીના પૈસા ભરવાના, બીએમસીમાં પૈસા ભરવામાં આવતા નથી। બીએમસી દ્વારા કોઈ પહોંચ દેવામાં આવતી નથી। બસ ભાજપના કાર્યકરો આવીને પૈસા ઉઘરાવી જાય છે અને આમનામ બારોબાર વહીવટ કરી ખાય છે, એવા બધા સૂત્રો પાસેથી વિષયો જાણવા મળ્યા છે। એટલા માટે એ હેતુથી પૈસા જે લોકોને આવ્યા નથી, એટલા માટે આ લોકો કામ શરૂ કરતા નથી। અને લોકોને આજે અમે સવારથી આ વિસ્તારની મુલાકાતે છીએ। લગભગ દરેક જગ્યાએ પાણી ભરાય છે, ગટરનું પાણી ભરાય છે, રોડના પ્રશ્નો છે, પીવાના પાણીના પ્રશ્નો છે। આખા ભાવનગરમાં અત્યારે તકલીફ જોવા મળી છે। અને આ ભાજપના નેતાઓ જ્યારે ચૂંટણી આવે ત્યારે વાત કરે અમે સમાજ સેવા કરીએ, અમે દેશભક્તિ કરીએ, અમે હિન્દુત્વનું રક્ષણ કરીએ છીએ, પણ જ્યારે ચૂંટણી પૂરી થાય એટલે આવા બધા પ્રાથમિક પ્રશ્નોના નિરાકરણ લાવતા નથી અને ચૂંટણી ટાણે મોટી મોટી વિકાસની ને સેવાની વાતો કરે, દેશભક્તિની વાતો કરે। ખરેખર આ લોકોએ ચૂંટણી લડવાનો જ હક નથી, જે આવી રીતના લોકોના પ્રશ્નોના નિરાકરણ લાવી નથી શકતા। લોકો ફોન કરે તો સામાન્ય જે પાણીનો પ્રશ્ન, પાણીનો આવ્યો એના જવાબ નથી આપતા, તો આ લોકો બીજા હું હિન્દુત્વની વધુમાં રક્ષા કરી શકવાના છે? હર્ષભાઈ, એવું પણ આપણે લોકો દ્વારા જાણવા મળ્યું છે કે આપણે જે ગઈ ફેરે
જે તમે લોક દરબાર આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને ઘણા સ્થાનિકોને દબાવવામાં આવ્યા છે, જેને ધાક ધમકી આપવામાં આવી છે, તેને લઈને શું કહેશો? અમારા જે ગત લોક દરબારનો કાર્યક્રમ હતો એમાં લગભગ 8 થી 10 અમારા સ્વયંસેવકો હતા. એ સિવાય 25 થી 30 અરજદારો આવ્યા હતા. એમાંથી એ લોકોએ ગોતીને અમુક લોકોને, ચોક્કસ લોકોને, જે નબળા લોકો છે, દુઃખી લોકો છે, એ લોકોને ટાર્ગેટ કરવાના પ્રયત્નો કર્યા છે. અમારા જે ટીમના સ્વયંસેવકો છે એમાંથી 1-2 જણા એના ઘર કુટુંબમાં ફોન કરે, એના ભાઈઓને ફોન કરે કે તારા ભાઈને સમજાવી દેજે, આ બધું લોક દરબારને એ બધું કરવું યોગ્ય નથી. એ સિવાય જે અરજદારો, જે નાના માણસો, દુઃખી માણસો જે અમારી પાસે ફરિયાદ લઈને આવે છે, એ લોકોને પણ ફોન કરીને કહેવામાં આવે છે કે તમને તકલીફ પડશે ને આમ નહીં ને તેમ નહીં ને તમે આવું બધું બંધ કરી દો, આ લોકો પાસે ફરિયાદો લઈને ન જાઓ. એવી રીતે નાના માણસોને ને દુઃખી માણસોને વધારે દુઃખી કરવાના કામ આ નેતાઓ કરે છે. મારે કેવું છે કે આ લોક દરબારનો મુખ્ય આયોજક હું છું અને તમામ સ્વયંસેવકોને, તમામ અરજદારને કોઈ પણ તકલીફ ન પડે એ મારી જવાબદારી છે. જો તમારે કોઈને દબાવવા, ધમકાવવા હોય તો તમે મારી પાસે આવો, મને દબાવો, મને ધમકાવો. ભાજપના નેતાઓને હું આજના વિડીયોના માધ્યમથી એટલું કહેવા માંગુ છું. બસ. હિરેનભાઈ, આ વિષય ઉપર તમારું શું કહેવું છે? હવે મેં આ બાજુ ગોપાલ પાર્કમાં મુલાકાત લીધી. ગોપાલ પાર્ક છે આ બાજુ, ઓલું શું કહેવાય આવડું હેમુ કાલાણી ચોકની બાજુમાં ખાંચો છે. ત્યાં નળની લાઈન નાખી, પછી ડ્રેનેજની લાઈન નાખી, બ્લોકની નાખી. ત્યાંથી અમુક મને સૂત્ર દ્વારા એવી માહિતી આપી છે કે ત્યાંથી લગભગ 5-5 હજાર કરીને લગભગ 10-12 હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. અને આ ટેક્સ જો રોડ, રસ્તા, ડ્રેનેજ, સફાઈ અને શિક્ષણનો ટેક્સ આપતા હોય તો આ લેવાના છે ના. હવે આ તો હું તમને 100% કહી શકું, આ કરપ્શનના જ લેવામાં આવે છે. એ લોકભાગીદારી શું? કારણ કે પબ્લિક રોડ, રસ્તા, ગટર, ડ્રેનેજ, સફાઈ, શિક્ષણ અને હાઉસ ટેક્સનો ટેક્સ આપતા તો આજુબાજુ વિકાસ કાર્ય કરવાની તમામ જવાબદારી ભાવનગર મહાનગરપાલિકા અને સ્થાનિક નગરસેવકની હોય છે. એટલે 10-12 હજાર રૂપિયા, હવે તમે વિચાર કરો, નળની લાઈન નાખવાના લીધા, ડ્રેનેજની લાઈન નાખવાના લીધા, અને તો પહોંચ આપવામાં આવે. આમાં કોઈને પહોંચ તો આપવામાં નથી આવતી, એટલે કરપ્શન જ કહેવાય. ચોખ્ખું તમને કહું છું. આ છે લોકોનો પ્રશ્ન. કારણ કે શેના પૈસા લેવામાં આવ્યા છે તેનો હજી સુધી કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો અને તેને લઈને મીડિયા દ્વારા આ પ્રશ્નને લઈને ઉજાગર કરવામાં આવ્યો છે. પરંતુ હવે જોવાનું તે રહ્યું કે સ્થાનિક છે તે શું કહી રહ્યા છે. આ જગ્યા જે ગારો છે, ખાડા ખબાટિયા છે, કામ થતું નથી ને અહીંયા વડીલ લોકો રહે છે 70 થી 80 વર્ષના, જે પડી જાય છે, હેરાનગતિ થાય છે, ઘરમાં તકલીફ પડે છે, પણ કામ કરવામાં આવતું નથી. વારંવાર ફરિયાદ કરીએ છીએ. અહીંયા જે ચૂંટેલા કિશોર ગુરમુખાણીને વારંવાર કે વારંવાર થઈ જાય છે, ખાલી એક જ વાત કરતા હોય છે. અને અત્યારે જે વાત થઈ કે 1 વર્ષ પછી બ્લોક થશે, પણ એ ખાલી કહેવામાં આવે છે. અને આ 6 મહિનાથી આ એટલે તકલીફ છે અમારા રોડ ઉપર. આ જ રીતે 1.5 વર્ષથી આવી હાલત જોવા મળી રહી છે. જો આમાં કોઈનો જીવ પણ જઈ શકે છે, કેમ કે આ કીચડ જે છે કે કીચડ લોકો ઉંમરલાયક હોય તે પડી શકે છે. ને અહીંયા મંદિર પણ આવેલું છે. આપણે જે દ્રશ્યો દેખાડું છું તે આવેલું છે રામાપીર મંદિર, જ્યાં અવરજવર લોકોની હોય છે, જ્યાં દર્શન કરવા લોકો આવતા હોય છે. તેને લઈને જો કોઈ એવી દુર્ઘટના બને છે તો સાચો અધિકારી, તેનો જવાબદાર કોણ રહેશે અને આની ઉપર એક્શન લેવામાં આવશે કે ફક્ત ને ફક્ત આ 1.5 વર્ષના કાગળ ઉપર જ કામ રહેવામાં આવશે?